વડાપ્રધાનના આગમન પહેલા દ્વારકા નગરી સજી ઉઠી છે। ગોમતી ઘાટ, સુદામા સેતુ સહિત અનેક પ્રવાસના સ્થળો રોશનીથી ઝગમગી ઉઠ્યા છે। દ્વારકાના મુખ્ય માર્ગોને પણ લાઇટિંગ દ્વારા સુશોભિત કરવામાં આવ્યા છે। જન્માષ્ટમીના પર્વથી પણ વિશેષ શણગારવામાં આવી છે દ્વારકા નગરી। મિત્રો, બેટ દ્વારકા વચ્ચે નવો બનાવવામાં આવેલ સિગ્નેચર બ્રિજનું નામ બદલીને સુદર્શન સેતુ રાખવામાં આવ્યું છે। જો કે આ પહેલાં ઓખા બેટ દ્વારકાને જોડતો આ બ્રિજનું નામ રમણદીપ અથવા કૃષ્ણ સેતુ સહિતના અનેક નામોની ચર્ચાઓ ચાલી રહી હતી। ભાજપ જિલ્લા પ્રમુખ મયુર ગઢવી દ્વારા પોસ્ટરમાં સિગ્નેચર બ્રિજની જગ્યાએ સુદર્શન સેતુ નામનો ઉલ્લેખ કરાયો છે। સિગ્નેચર બ્રિજના નામને લઈને અનેક લોકોએ નામ બદલવાની માંગ કરી હતી, કારણ કે સિગ્નેચર એ અંગ્રેજી દારૂનું નામ છે। મિત્રો, આ સિગ્નેચર બ્રિજને 25મી ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લો મુકાશે। બેટ દ્વારકા ખાતે સિગ્નેચર બ્રિજના લોકાર્પણ પૂર્વ તારીખ 24મી ફેબ્રુઆરીના રોજ રાત્રિના સમયે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે। ત્યારે ચાલો આપણે જાણીએ સુદર્શન સેતુ બ્રિજની ખાસિયત શું છે। મિત્રો, કહેવાય છે કે દ્વારકામાં બનેલો આ બ્રિજ સૌથી અલગ છે। ભારતમાં આવો બ્રિજ બીજે ક્યાંય નથી। જી હા મિત્રો, હવે ઓખાથી બેટ દ્વારકા સુધી પહોંચવા માટે બોટનો ઉપયોગ નહીં કરવો પડે, કારણ કે અહીંયા સિગ્નેચર બ્રિજ તૈયાર થઈ ગયો છે। 978 કરોડ રૂપિયાના ખર્ચે બનેલો આ બ્રિજ 2.32 કિલોમીટર લાંબો છે। આ બ્રિજ પર વાહનોની અવરજવર થઈ શકશે અને પગપાળા ચાલીને જતા યાત્રિકો માટે અહીં વોકવે બનાવવામાં આવ્યો છે। મિત્રો, સિગ્નેચર બ્રિજ એ દેશના પહેલીવાર કર્વ લાઇનની ડિઝાઇનના મહાકાય થાંભલાઓ ઊભા કરવામાં આવ્યા છે। આ બ્રિજ બનાવવા માટે 2 રિંગ મશીન, 2 ક્રેન અને 2 જેક ઓફ બાર્જ જેવા મશીનની મદદ લેવામાં આવી છે। આ પાઇપલાઇનો એટલે કે આ મહાકાય થાંભલાની વિશેષતા એ છે કે તેનો બેઝ સ્ટીલનો છે અને તેના ઉપર કોન્ક્રીટનું સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે। મિત્રો, જાણવા મળી રહ્યું છે કે એક પાયલોનનું વજન 14,000 ટન છે। દરેક પાયલોન પર 12 બાય 20 મીટરની મોરપીંછીની ડિઝાઇન કરવામાં આવી છે। સાથે દિવાલો પર ભગવાન શ્રી કૃષ્ણના જીવનની માહિતી હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં સ્પષ્ટપણે આપવામાં આવી છે, જે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો। દરિયાની વચ્ચે 130 મીટર ઊંચાઈ ધરાવતા પાયલોન તૈયાર કરવામાં ભારે પવનના કારણે ઘણી સમસ્યાઓ આવી હતી। જ્યારે પવનની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાક કરતાં ઓછી હોય ત્યારે જ બ્રિજનું કામ કરવામાં આવતું હતું। આ બ્રિજની ખાસિયત એ છે કે બ્રિજનો 900 મીટરનો ભાગ કેબલથી લટકતો રહેશે, છતાં ઝૂલશે નહીં। આ બ્રિજ પર 152 કેબલ લગાવવામાં આવ્યા છે, જેનો વજન 1500 ટન જેટલો છે।